લગ્નોત્સવમાં આપ સર્વે ગ્રામજનો અને યુવાઈ પક્ષના માનવંતા મહેમાનશ્રીઓનું અંતરના ઉમળકા સાથે હાર્દિક સ્વાગત કરે છે. सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में. बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में. हो तूने विदाइयां कैसे लिखी मर जानिया, कैसे बताए और रब्बा सही नहीं हो जानिया. મંડળ વતી હું મનોજ ખેની હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સુસ્વાગતમ. 1 મિનિટ માટે સર્વે વડીલો પોતાના સ્થાન પર પોતાની જગ્યાએ સ્ટેજ પર ઊભા થઈ જશે. ત્યારે આપ સૌને અભિનંદનના પાત્ર છો. જ્યારે આ ચાર દંપતીઓ જેમના જીવનમાં પદાર્થ ચાલે એમનું પૂરું જીવન સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય રહે એવા પરમ કૃપાળુ ભગવાન છે એમને પ્રાર્થના કરું છું. આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ગોવિંદ કાકા ધોળકિયાથી લઈ સૌજી કાકા, લવજીભાઈ બાદશાહ, આ બધાને પણ વ્યક્તિગત ઓળખું છું, પરંતુ ક્યારેય મારા સ્વાર્થને સાધવા માટે સોમનાથ કસમ 1 રૂપિયાની પણ મેં અપેક્ષા રાખી નથી અને રાખવાનો પણ નથી. ક્યાં જઈ રહ્યા છે, કયા રસ્તે જઈ રહ્યા છે એની પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણા દીકરાઓ રાત્રે 12 વાગે, 1 વાગે ને 2 વાગે આવે તો ટકોર કરશો ને તો બીજી વાર નહીં જાય. પણ ઘણી વખત તમને પણ એમાં બેકાળજી આપણે રાખતા હોઈએ છીએ જ્યારે આપણા દીકરાઓ, યુવાનો અવળે રસ્તે જઈ રહ્યા છે. એટલે આ બધા જમાનામાં જો તમે આ નવા જમાનામાં જો તમે ડ્રગ્સના રવાડે કે કોઈ નોનવેજના રવાડે કે આ જશો તમે સાત્વિક નહીં રહી શકો. અને જ્યારે સાત્વિક નહીં રહી શકો ને ત્યારે તમારું મન પણ સંચળ રહેશે અને મન પણ ભટકતું રહેશે. અને જ્યારે જેના આહાર સાત્વિક, એનું મન સાત્વિક, અને જેનું મન સાત્વિક ને એનો કાયમ માટે બિઝનેસ સાત્વિક હોય ને તમે કદાચ આપણા સમાજમાં हो कुछ भी नहीं है तेरे कदमों से आगे, कदमों से आगे, कदमों से आगे. तुझसे जो बांधे मैंने टूटेंगे ना धागे, टूटेंगे ना धागे, टूटेंगे ना धागे. हाथ मेरा थामा तूने, तेरी मेहरबानियाँ मेरे नाम अब से तेरी सारी परेशानियाँ. પરવડી ગામ વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. તેમજ એક જ વાત અંતે કહું છું, તમે એવું નહીં માનતા કે સલાહ દેવા કોણ આવ્યો, પરંતુ એટલું કહું કે કોરોના મહામારી અને ઓમિક્રોનનો આ નવો એક રોગ ઊભો થયો છે, તેમાં આપણે સૌએ ચોક્કસપણે માસ્ક, સેનિટાઈઝ
તેમજ જે મેળાવડા, જો આપણે આ મેળાવડો કર્યો છે એટલે અત્યારે બોલવું પણ મને પણ નથી ગમતું, મેં નથી માસ્ક પહેર્યું, પરંતુ આવતીકાલથી આપણે સૌ થોડી ગંભીરતા લઈને કે ભાઈ માસ્ક પહેરીને ક્યાંય પણ શાકભાજીમાં જાઓ, ગમે ત્યાં જાઓ તો મેળાવડામાં જાઓ તો માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો, ઘેરે આવીને સેનિટાઈઝ એટલે તો સેનિટાઈઝમાં તો આપણે સાબુથી હાથ ધોઈ નાખીએ તો પણ ચાલે, પણ ગંભીરતા લેવાની ખૂબ જરૂર છે. પછી આપણે સરકારનો વાંક કાઢીએ, ડૉક્ટરોનો વાંક કાઢીએ, આજુબાજુમાં કોઈ બોડી લઈ જવાવાળા પણ પોસાને નથી આવતા, એ પણ આપણે સમય જોયો છે. તો ગંભીરતા લેવાનો પણ આ સમય છે અને સૌ ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો તેમજ યુવાનો, તમે સૌ આમાં ચેતવાનો આ સમય આવી ગયો છે. એટલે ચેતવું શું, ગંભીરતા લેવાની પણ જરૂર છે, કારણ કે હજી આપણે બચી ગયા છીએ. તો આ કોઈ મહામારીના ભરડામાં આપણું કોઈ આમાં ન હોમાય એનું પણ ધ્યાન રાખવાનું છે. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. મલ્લિકાર્જુનથી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, વિશ્વવંદ્ય ભાગવતાચાર્ય, કે જેને પરવડીનું ગૌરવ એવા થઈને કંઈક કાર્ય કરે છે. એ જે એકતા છે, એ જે સંગઠન છે, એનું વિશેષ મહત્વ છે. જેને પ્રભુએ આપ્યું છે એ આવા સત્કાર્યમાં પોતાનું ધન લગાડે. આવશ્યકતા છે એવા પરિવારોને આ સહયોગ મળે, સૌના આશીર્વાદ મળે, સૌનો સ્નેહ મળે અને એના દ્વારા એ પોતાના સંસારમાં સારી રીતે સેટલ થાય. પણ આવા કાર્યો દ્વારા સતત આપ સૌ પરવડી વાસીઓ, ચાહે પરવડીમાં હોય કે સુરતમાં હોય કે અન્યત્ર હોય, પણ ભેગા થઈ અને સમાજના ઉત્કર્ષના આવા કાર્યો જે કરતા રહો છો, એ સંગઠન સતત સમાજનો ઉત્કર્ષ કરશે. પરવડીનો વિકાસ અને પરવડીવાળા સુરત અથવા તો પરવડીની બહાર જ્યાં પણ રહે છે એની આર્થિક મધાણિયા હાય વે મેરે